નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ નવરાત્રિના નૈવેદ્ય કરવામાં સાસુ વહુ સાથે બનેલ ઘટના। વસુધા અને જૈમિની બંને દેરાણી જેઠાણી છે અને આજે તેઓ બંને કામ ભારે ઓછા હોવાથી વાતોએ વળગ્યા હતા। વસુધા એક નાગર ગૃહસ્થની સંસ્કારી દીકરી હતી અને જૈમિની પણ ખાનદાન માતા પિતાની એકની એક દીકરી હતી, પરંતુ બંનેમાં ફેર એટલો હતો કે જૈમિની ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી આવતી હતી, જ્યારે વસુધા નોકરિયાત શિક્ષકની દીકરી હતી। બંને વચ્ચે શારદીય નવરાત્રના તહેવાર વિશે વાતચીત થતી હતી। સમાજમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંને એંગલથી જોવા મળે છે, એટલે કોઈ વાર ઈશ્વરને નામે પણ અંધશ્રદ્ધા ફેલાતી જોવા મળે છે। સમાજમાં અવતાર આવ્યાના દાખલા આજે પણ હજી નોંધાય છે। મૂળમાં તો ચરિત્ર શું, ચિત્ર એટલે કે દેહાકૃતિ પણ સરખી ન હોય એવાને અવતાર આવતા તમે ધૂણતા આપણે જોઈએ છીએ, પરંતુ બુદ્ધિ એ સ્વીકારી શકતી નથી। સામાન્ય રીતે અમુક પ્રકારની રૂઢ પરંપરા સમાજમાં રૂઢિચુસ્તતા અને નામે ઘણી માનસિક ગંદકી પણ કરી છે, અને એના કારણે લોકો ડર કે ભયને કારણે પણ અમુક પ્રકારની પરંપરાઓ નિભાવતા જોવા મળે છે। વસુધાએ કહ્યું, મારો તો નાગર જ્ઞાતિમાં જન્મ હોવાથી અમુક પ્રકારના રીત રિવાજો અમારે ત્યાં હોય નહીં, એટલે સમાજમાં આવવું જોઈએ ત્યારે સ્વાભાવિકપણે એમ થાય કે આ શું, આવું તે કંઈ હોતું હશે। એમાં પણ દેવીને નામે વધુ પડતો ભય સમાજમાં જોવા મળે છે કે દેવી રૂઠે તો કુળના કુળ બરબાદ થઈ જાય, અને ખાસ કરીને કર તથા નૈવેદ્ય પણ થતા હોય છે। બલિદાનની પ્રથા પણ હજી ક્યાંક જોવા મળે છે, તો નૈવેદ્યના નામે પણ માતાજીને ખૂબ વધુ ધરવામાં આવે છે। વસુધાએ જૈમિનીને સંબોધનતા કહ્યું, ભાભી, આ વખતે તો આપણે ડબલ નૈવેદ્ય છે, તમે કંઈક વિચારો તો ખરા। વાત જાણે એમ હતી કે નવીનલાલ પંડિતનું ઘર એટલે સમાજમાં સારું એવું પ્રતિષ્ઠિત કહી શકાય, તેમજ સુખી સંપન્ન ઘર હતું। નવીનલાલનો પરિવાર સંયુક્ત રહેતો હતો, 2 દીકરા અને 1 દીકરી, બેને ઘરે પુત્ર વધુ અને તેમને ઘરે પણ સંતાનો, અને હજી પણ બધા જ ભેગા રહેતા હતા, કારણ કે ધંધો હોવાથી દીકરાઓ ધંધામાં જ સેટ થઈ ગયા હતા। નવીનલાલના પત્ની એટલે કે નિહારિકાબેનનો સ્વભાવ થોડો ઉગ્ર હતો, પણ આમ દિલના એકદમ ચોખ્ખા અને પુત્રી તથા પુત્ર વધુમાં જરા પણ ભેદ કરનારા નહોતા। પણ ખોટું થતું હોય કે રિવાજ પરંપરા ન સચવાતા હોય ત્યાં આગળ તે ખીંજાઈ જતા। સંયુક્ત કુટુંબ હતું એટલે દરેક વાર તહેવાર ઉજવાય ત્યારે જાણે મેવાવડો થયો હોય તેવું જ લાગે, અને નવરાત્રિમાં તો જાણે મંદિર હોય તેમ સતત સ્તુતિ, સ્તવન, આરતી, ગરબા વગેરે થાય। ધંધા માટે રૂપિયા તો જોઈએ, અને રૂપિયા લક્ષ્મીની આરાધના કરવાથી પ્રાપ્ત થાય એવી એક માનસિકતા નવીનલાલના પૂર્વજોની રહી, અને તેને કારણે દેવીના અમુક પ્રકારના કર એટલે કે આઠમ, તેરસ, ચૌદસ વગેરે તિથિએ તેમજ બાળકના જન્મ પ્રસંગે પણ કરવામાં આવતા। વિધિવત રીતે દરેક વખતે કર થયા ન હોય એટલે કે આગળ ચાલ્યું આવે અને બીજી આઠમ કે ચૌદસ કે ડબલ નૈવેદ્ય કરવા પડે, આવી પણ એક પરંપરા ચાલી આવતી હતી। એટલે કે નવરાત્રિની આઠમે ઘરમાં કોઈનું મરણ થયું હોય કે બાળકોનો જન્મ થયો હોય તો સૂતક લાગે। આ ઉપરાંત આટલી બધી સ્ત્રીઓ ઘરમાં હોય તો કોઈનો હાથ ચોખ્ખો હોય તો નૈવેદ્ય ન થાય અને એ છળદ બોલે। આ વખતે પણ આવું જ હતું। નાના દીકરાને ત્યાં તેણે વસુધાને ગયા વર્ષે દીકરીનો જન્મ થયો હતો, એટલે નૈવેદ્યમાં આ વખતે બધું ડબલ કરવાનું હતું। નવીનલાલ પંડિતે ને એ લોકો 7 ભાઈઓ અને 3 બહેનો એટલે કે ખાસો મોટો પરિવાર હતો, અને પહેલાં તે લોકો પણ બધા સાથે રહેતા હતા ત્યારે ઓછામાં ઓછું 40 જણ સવાર સાંજ એક રસોડે જમતું હતું, એટલે કે બહુ સ્વાભાવિક રીતે જ નૈવેદ્ય વગેરે પણ એ રીતે થતા હોય। કુટુંબ જુદા થયા પણ માતાજીના કર ને નામે થતા નૈવેદ્યના ભાગ ન પડ્યા, એટલે કે સ્વાભાવિક રીતે જ બધું ખૂબ થઈ જાય। એમાં પછી આધુનિક વિચારસરણીના આ જુવાનિયા ડાયેટના નામે ઘી તેલ પણ બહુ ખાય નહીં। ડબલ નૈવેદ્ય એટલે કે 1.25 મણની લાપસી, લાડુ, અધમણની ખીચડી, ગળ્યા ખારા પૂડા, 10 લીટરની ખીર, વડા, અધમણનું પચકટિયું શાક, તેમજ તલવટ, કુલેર વગેરે બીજું પણ ઓછામાં ઓછા રૂપિયા 7-8 હજારનો એક ટંક ખર્ચ હતો, અને એ પણ ખવાય તો ક્યાં વાંધો હતો, પણ આ તો મોટા ભાગનું જમીનમાં દાટી દેવું પડે, પાછું ગાયને ખવડાવાય નહીં એવું હતું। નવીનલાલના નાના દીકરાની વહુ એટલે કે વસુધા ખૂબ જ સંસ્કારી સ્ત્રી હતી, અને તેને આ જૂની રૂઢિચુસ્તતા સામે સખત વાંધો હતો, પરંતુ મા બાપના સંસ્કાર આડા આવતા હતા એટલે વડીલોની આમન્યા રાખતી કંઈ બોલતી નહોતી।
પરંતુ આ વખતે ધંધાની સ્થિતિ જોઈને તેને થયું કે સાસુમાને સમજાવી જોઉં, કદાચને સમજી જાય તો આ નૈવેદ્યનો ખર્ચો બચી જાય અને મુખ્ય તો અનાજનો બગાડ થતો અટકે. નૈવેદ્યના 2 દિવસ પહેલાં તેણે સાસુમાને સમજાવવાનું બીડું ઝડપ્યું. પોતાના નાના બાળકને તે નિહારિકા બહેનને એટલે કે તેમના સાસુ સામે જમાડવા બેઠી અને 2.5 કે 3 વર્ષના બાળક માટે આખો મોટો થાળ ભરીને જમવાનું લઈ આવી. નાનકડી એવી ડીશમાં પણ બાળકનું જમવાનું તો સમાઈ જાય, છતાં તેણે એક મોટો થાળ લીધો અને તેમાં 10 વાટકા ગોઠવી બધામાં પૂરતા પ્રમાણમાં ભોજન લીધું. નિહારિકા બેનની નજર પડી, પરંતુ તે કંઈ બોલ્યા નહીં. થોડી વાર તેણે જોઈએ રાખ્યું અને વસુધા તેના બાળકને પરાણે તે જમાડતી હતી. ઉપરથી બાળક તોફાને ચડ્યું હતું એટલે જમવામાં પાણી અને તેનાથી ઢોળાયું એટલે નિહારિકા બેનથી રહેવાયું નહીં અને તેણે કહ્યું કે તો આવડા બાળક માટે આવડો મોટો થાળ ભરીને જમવાનું લઈ આવી છે અને પછી ખાતો નથી કરીને ક્યારની કકળાટ કરે છે. શું આવડું અમથું બાળક આટલું બધું જમી શકે? ખોટો બગાડ થયો. હવે આ બધું જ અનાજ નકામું જશે. વસુધા કંઈ જ બોલી નહીં. 1-2 મિનિટ ચૂપ રહી. પછી તેણે કહ્યું, સાચી વાત છે મમ્મી, મારા પપ્પા કહેતા કે અન્ન બ્રહ્મ છે અને તેનો બગાડ થાય એ ખરેખર ખોટું કહેવાય. કેટલાય લોકો બેરોજગાર હશે અને એમ નસીબે એક વારનું પણ જમવાનું ઉપલબ્ધ નથી, ત્યારે આટલો બગાડ થાય એ યોગ્ય ન કહેવાય. પરંતુ મને એ નથી સમજાતું કે 2 દિવસ રહીને નોમના નૈવેદ્યમાં આપણે કેટલું બનાવીશું અને એમાંથી પા ભાગનું પણ આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, તો બાકીના અનાજનો બગાડ થાય એ શું વ્યાજબી છે? નિહારિકાબેન તરત જ વસુધાના કહેવાનો ભાવાર્થ પામી ગયા અને આ બાળકને પણ તે મને સમજાવવા માટે જ આટલો મોટો થાળ લઈને જમાડતી હતી એ વાતનો પણ તેને ખ્યાલ આવી ગયો. તે ચૂપચાપ ઊભા થઈ ગયા અને પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. વસુધાએ પોતાની વાત રાખી દીધી અને એ પણ જરાય કંકાસ વગર, એટલે કે મનોમન પ્રસન્ન હતી કે હવે કંઈક જ સારું પરિણામ આવશે, કારણ કે નિહારિકાબેન પણ ખૂબ જ ઉચ્ચ વિચારો ધરાવતા સંસ્કારી ગૃહિણી હતા. આ તો માતાજી કોપાયમાન થાય એ ડરથી આવી પરંપરા નિભાવે જતા હતા. વસુધા મનોમન વિચારતી હતી કે 2માંથી એક નિયમ તૂટે તો સારું, કાં તો નૈવેદ્ય ઓછા રંધાય અથવા તો પૂરતા પ્રમાણમાં જ રંધાય, પણ પછી બાકીના નૈવેદ્યને ગરીબ કુરબાનને પ્રસાદી રૂપે ખવડાવવાની છૂટ મળી જાય તો એ પણ સારું જ હતું. એટલે 2માંથી એક સુધારો બહુ જ જરૂરી હતો. નિહારિકાબેન પોતાના રૂમમાં ગયા અને ભગવાન ગીતાનું પુસ્તક કાઢ્યું. જ્યારે પણ તેમને પોતાના કોઈ પ્રશ્નનો જવાબ ન મળતો હોય અથવા તો કોઈ બાબતે મન ઉદ્ધિત થઈ જાય ત્યારે તે ગીતાનો પાઠ કરતા. આજે પણ તેને શું કરવું તે સમજમાં આવતું ન હતું. જો નૈવેદ્ય ન કરે અને દેવી રૂઠી જાય તો આ મંદીમાં સપડાયેલા ધંધો વધુને વધુ ખાડે જાય, એવો પણ એનો એક ડર લાગતો હતો. તો એક બાજુથી અત્યારે જ્યારે રૂપિયા ન હોય ત્યારે આ રીતે વધુ રૂપિયા કમાવવાની લાલચમાં રૂપિયા વેડફવા એ પણ એક ખોટી વાત હતી અને વસુધાનો કહેવાનો ભાવાર્થ પણ એ પામી ગયા હતા. અંતે તેણે બહુ મુશ્કેલીથી એક નિર્ણય લીધો અને પછી ગીતાજી બંધ કરી તેના સ્થાને મૂકી અને એકદમ શાંત અને નિશ્ચિત થઈ ગયા. 2 દિવસ પહેલાં એટલે કે સાતમના દિવસે વળી પાછી જૈમિની અને વસુધા બંને નિહારિકાબેન પાસે નોટ પેન લઈને પહોંચી ગયા અને તેમને પૂછવા લાગ્યા કે મમ્મી, નોમના નૈવેદ્યમાં આપણે શું વસ્તુઓ જોઈશે તેનું લિસ્ટ બનાવી લઈએ, જેથી કરીને બજારમાંથી કંઈ મંગાવવાનું હોય તો મંગાવી લેવાય. નિહારિકાબેન 1 મિનિટ શાંત રહ્યા, ભગવાનનું નામ લીધું અને માતાજીને મનોમન પ્રાર્થના કરી કે હે માં, હું આ રૂઢિગત પરંપરાને તોડવા જઈ રહી છું, તો મને સદબુદ્ધિનું બળ આપજે અને મારા આ નિર્ણયની અમારા ધંધા પર કોઈ અસર પડે નહીં એનું ધ્યાન રાખજે. નિહારિકાબેન એ કહ્યું કે આપણે આ વખતે નૈવેદ્યના નામે ફક્ત ખીરપુરી અને વડા જ બનાવીશું અને એ પણ આપણને લોકોને થઈ રહે એટલા પ્રમાણમાં જ. બાકીના જે રૂપિયા નૈવેદ્યને નામે ખર્ચ કરવાના હતા એમાંથી આપણે મહાલક્ષ્મીના મંદિર પાસે બેસતા ભિક્ષુ તેમજ વિકલાંગ લોકોને પ્રસાદ પહોંચાડવાની વ્યવસ્થા કરીશું. જૈમિની તથા વસુધા બંને એકબીજાની સામે જોઈ રહ્યા. જૈમિની વિચારતી હતી કે એટલું બધું નૈવેદ્ય બનાવવાની કડાકૂટમાંથી પણ બચ્યા અને ઉપરથી એક રૂઢિને નામે આટલા વર્ષોથી એક અંધશ્રદ્ધા નિભાવતી હતી તે પણ પૂરી થઈ. વસુધા અને જૈમિની બંને જણા એ માતાજીના નૈવેદ્યની ખૂબ જ ભાવપૂર્વક રસોઈ બનાવી અને પરિવારજનોએ માતાજીને નૈવેદ્યનો થાળ ધર્યો અને સાથે પ્રાર્થના પણ કરી કે હે માં, તારા તો અન્યને રૂપ છે, મહાલક્ષ્મી સ્વરૂપે હોય કે અન્નપૂર્ણાનું સ્વરૂપ હોય,
પણ કોઈ સ્વરૂપ અન્ન બ્રહ્મનું બગાડ કરવાની છૂટ આપતું નથી. એ વાત અમને હવે બરાબર સમજાઈ ગઈ છે. તેમજ તું તો અમારી જનની છો. તારાથી ભય કે ડર અમારે શું રાખવા જોઈએ? તું અમારા પરિવારના આવક જાવકના તમામ વ્યવહારોને જાણનારી છો. એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમે આ ઉકેલ શોધ્યો છે. આગળ જ્યારે રૂપિયા પૈસાની પૂરતી વ્યવસ્થા થશે ત્યારે નૈવેદ્યને નામે અન્ન ક્ષેત્રમાં 1 ટંકનું ભોજન પણ કરાવીશું. માટે ભોગ નહીં, પરંતુ અમારા ભાવને કબૂલ કરી અને અમારી જો ભૂલ થઈ હોય તો ક્ષમા કરજે. બધાએ નૈવેદ્યને માતાજીના પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કર્યો અને નવરાત્રિ પણ સમાપ્ત થઈ ગઈ. નિરંજનાબેને કહ્યું હતું તેમ બાકીના રૂપિયામાંથી થોડો ઘણો દાન ધર્મ થયો અને એકાએક ધંધામાં તેજી આવી. વસુધા અને જેમિનીના પતિઓની દિવસ રાતની મહેનત રંગ લાવી. ગઈકાલ સુધી આખો દિવસ વીતે ત્યારે માંડ 10,000 રૂપિયા છૂટતા હતા અને એમાંથી અન્ય વ્યવહારોની લેવડ દેવડ થતી. જ્યારે આજે એકાએક આ આંકડો 1,00,000 2 લાખને પહોંચી ગયો. પરિવાર આખો ખૂબ જ ખુશ થઈ ગયો અને નિહારિકાબેનને વસુધાને પોતાની પાસે બોલાવી તેના માથે હાથ ફેરવતા કહ્યું કે આ ધંધાની સફળતાનું ખરું રહસ્ય તો વસુધાએ મને સમજાવ્યું છે. એટલે કે ખરેખર આ સફળતાની ખરી હકદાર તો વસુધા જ છે. ઈશ્વરને કે માતાજીના નામે ડર્યા વગર આવી પરંપરાઓમાં બદલાવ કરવો બહુ જ જરૂરી હોય છે. આવતીકાલે શું થવાનું છે તે આપણને કોઈને ખબર નથી, પરંતુ ડર કે ભયને કારણે એ પરંપરાઓ અંધશ્રદ્ધાથી નિભાવતા કરતાં એકવાર શ્રદ્ધાપૂર્વક મા ભવાનીને આપણો ભાવ ધરીએ તો એ જરૂર કબૂલ કરે છે. તેમજ આપણી સમસ્યાઓનો ઉકેલ આવતો પણ ત્યાં જ દેખાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.